4 કિંમત શોધોના દાખલા આપણે કરીશું ધોરણ 6 પ્રશ્ન નંબર 2 પહેલો એ દાખલો 9.756 માંથી 9.756 ઓછા 6.28 શું કરવાના છે? બાદ કરવાના છે. માટે 9.756 પહેલા લખાશે, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન. હવે જુઓ, બીજી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછીના તરતના અંકો કયા કયા છે? તો 2 દશાંશના નીચે, 8 એ શતાંશના નીચે, અને દશાંશ ચિહ્નની આગળ એકમનો અંક છે 6, માટે એ એકમની નીચે. હવે જે અંક નથી તેની નીચે શું મૂકી દેવું? શૂન્ય. થઈ ગયો? ચાલો હવે બાદબાકી કરો. 6 માંથી શૂન્ય જાય તો 6, 5 માંથી 8 ની જાય એટલે બાજુમાંથી દશક, એટલે 7 માંથી દશક લીધો તો 6 આવ્યા, ને 5 ની ઉપર કેટલા આવશે? 15. તો 15 માંથી 8 જશે તો 7, 6 માંથી 2 જશે તો 4, ને દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન, ને 9 માંથી 6 જશે તો 3. એ જ રીતે બીજો દાખલો તમારી જાતે કરવાનો છે. સી દાખલો કરાવું છું. હવે કયો દાખલો કરાવું છું? સી. તો સી માં આપણે 18.5 માંથી 6.79 બાદ કરવાના છે. 18.5 ઓછા 6.79. ચાલો તો લખીએ આપણે 18.5. તો ધ્યાન આપજો, એટલે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આપણે લખી દઈશું. ઓછાનું ચિહ્ન તો કરવાનું જ છે. દશાંશ ચિહ્ન પછી જુઓ તરત કેટલા અંકો છે? 2 અંકો છે. એક દશાંશનું, એ દશાંશની નીચે લખ્યું, ને પછી આવે છે શતાંશનું. જો ઉપરની સંખ્યામાં શતાંશનું નથી તો પણ મેં દશાંશ ચિહ્ન પછી 2 અંક છે એટલે 2 અંક લખ્યા છે દશાંશની નીચે, ભેગા નથી કરી દેવાના. ને દશાંશ ચિહ્નની આગળ એટલે એકમનો અંક જ છે, જ્યારે દશકનો અંક નથી. હવે જે કોઈ અંકો નથી તે શૂન્ય મૂકી દેવું. ચાલો તો એટલે જુઓ, શતાંશનો અંક નથી એટલે શૂન્ય, ને બીજી સંખ્યામાં દશકનો અંક નથી એટલે એ શૂન્ય. તો શૂન્યમાંથી 9 ની જાય એટલે 5 માંથી દશક, 5 માંથી દશક લઈએ તો 4 આવે, એટલે કેટલા આવશે? 10. 10 માંથી 9 ગયા તો 1, 4 માંથી 7 ની જાય એટલે બાજુમાંથી દશક 7, 4 ની ઉપર આવશે 14, 14 માંથી 7 જશે તો 7, દશાંશ ચિહ્ન. 7 માંથી 6 જાય તો 1, ને 1 માંથી 0 જાય તો 1. તો આપણો એટલે જવાબ આવી ગયો 11.71. આ શું આવી ગયો આપણો જવાબ? ચાલો હવે ત્રીજો દાખલો. ત્રીજો મીન્સ કે ત્રીજો તો કરાવ્યો. ચોથો દાખલો ડી. 11.6 ઓછા 9.847. 11.6 ઓછા 9.847. તો 11.6 બેઠા લખી દઈશું, પછી ઓછાનું ચિહ્ન છે એટલે ઓછા, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન, બરાબર લખી દીધું. હવે દશાંશ ચિહ્ન પછી જુઓ, એટલે 3 અંકો છે પછી, એટલે પાછળ. તો 8, 4 અને 7 દશાંશનો અંક છે, શતાંશનો અંક છે અને સહસ્ત્રાંશનો અંક છે. જ્યારે ઉપરની સંખ્યામાં ખાલી દશાંશનો અંક છે તો આપણે ગભરાવાનું નથી. તો દશાંશની નીચે દશાંશનો અંક કયો છે? તો 8 છે, તે લખો. બાકીના 2 અંકો એની બાજુમાં લખો, 4 અને 7. જ્યારે દશાંશ ચિહ્નની આગળ એકમનો અંક જ છે એટલે એકમનો અંક લખો. બરાબર, એકમનો અંક લખી દીધો આપણે. ચાલો હવે જે અંક નથી તે અંકોની આગળ શૂન્ય લખી દો. જો શતાંશનો અંક નથી, શતાંશ શૂન્ય, સહસ્ત્રાંશનો અંક નથી, સહસ્ત્રાંશ શૂન્ય, બરાબર. ને એટલે બીજી સંખ્યામાં દશકનો અંક નથી એટલે દશકનો શૂન્ય. ચાલો શૂન્યમાંથી 7 ની જાય એટલે બાજુમાંથી દશક, પણ બાજુમાં પણ શૂન્ય છે, એની બાજુમાંથી દશક. તો 6 માંથી દશક લઈએ તો આટલે આવશે 5, આટલે આવશે 10. તો 10 માંથી દશક લીધો તો 9, ને આટલે આવશે 10. તો 10 માંથી 7 જશે તો 3, 9 માંથી 4 જશે તો 5, ને 5 માંથી 8 ન જાય એટલે બાજુમાંથી દશક. તો આટલે આવશે 0, આટલે આવશે 15, 5 છે એટલે. તો 15 માંથી 8 જાય તો 7, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન, શૂન્યમાંથી 9 ની જાય એટલે બાજુમાંથી દશક 0, આટલે આવશે 10.
10માંથી 9 ગયા તો 1 ને 0. તો આપણો જવાબ શું આવ્યો? 1.753 આપણને કિંમત મળી. બરાબર. આટલે શું જો ચાલો